ખરેખર છે આપણી તો પરંપરા છે, હિન્દુ સંસ્કૃતિની પરંપરા છે. એમાં ખાસ કરીને ચૈત્ર મહિનો એટલે દાનનો છે અને સાચાના વર્તા ચૈત્ર મહિનાના છે, 9 દિવસ છે. ચૈત્ર મહિનો આખો જેને કંઈ પુણ્યદાન કરવાનો, પણ હવે અમુક શબ્દો આપણે ભૂલી ગયા છે, રસ્તા ભૂલી ગયા છે. જે અમારા મામાની અમારું મોહાર છે, કારણ કે આહિર અને ચારણો તો પરંપરા છે, આદિ આનિદિથી છે કે જેને આવડના જવ તો લોમાય છે, એ અહીંના કહેવો હોય છે. આ એ પરિવાર છે, અમે એના ભાણે જ છે. એમ આ કાર્ય જે અમારા જારિયા પરિવારે કર્યું છે, મારા હામત મામાનીએ, એને ખૂબ ખૂબ એ પરિવારને પહેલાં આશીર્વાદ છે કે મા મોગલ મોરલીધર અને મા રવરાય રવેશી એને ખૂબ સુખી રાખે અને આવા કાર્ય કરે. બીજી વાત કે હું 18 વર્ષને કહું છું, બાપ આવા કાર્ય કરાવો, કોઈ ખોટી અંધશ્રદ્ધામાં ન જાઓ. કોઈ આ કરેલું છે ને મૂકેલું છે, આનો હું વિરોધી છું, એ મને દઈ દો. પણ ગમે આવા કાર્ય કરો, કોઈ દીકરીનું કન્યાદાનનું પુણ્ય, કોઈ દવાખાનામાં ઉપયોગ, કારણ કે ડૉક્ટર ભગવાનનો નાનો ભાઈ છે. એમ દવા અને માની કૃપા બેય હોવી જોઈએ. એમ અંધશ્રદ્ધામાં જવું નહીં. તો દીકરીઓને, કોઈ પણની દીકરીને ફીના પૈસા આપો, કોઈ દીકરીનું કન્યાદાનનું પુણ્ય, કોઈને ભણતરના પૈસા, કોઈ દીકરી ડિલિવરી પ્રસંગ હોય ત્યાં જઈને ઉભા રહ્યું, આ મોટું પુણ્ય છે. બીજી વાત કે આ જારિયા પરિવારે કીધું અમારું તો મોહાળ છે, પણ મને ખરેખર એટલો આનંદ આવે, મારી ઉંમર છે પણ છતાં અહીંયા મને બોલવાનો મજો આવે છે કે ધન્ય છે આ પરિવારને. એક વાત કરું, બીજા તો નહીં બોલે, પણ મને કહે જે 11 વર્ષના 52 દી જેને મોટો કર્યો એ આયર કેવો અડા ભીડે, તમે વિચાર કરી લ્યો. નહીં કે ધારે તો મથુરાની ગાદીએ બેસી જાતો, પણ નહીં, કારણ કે જીભાનની તાકાત છે. સમજી ગયા ને તમે? જીભાન એની તાકાત છે. એમ નવગણને જેને કહેવાય કે 18 વર્ષનો બોદડે મોટો કર્યો. કંડિયા 2 જગ્યાએ ગયા છે, એક ગોકુળમાં, સમજી લો, મથુરામાંથી ગયો, અને બીજો જુનાગઢથી. એમ કંડિયા 2 જ ગયા છે, કારણ કે હું અહીંયા મથુરામાં ગયો, મથુરામાંથી ગોકુળમાં ગયો, અને બીજો જુનાગઢથી દેવાજ બોર્ડરના આંગણે ગયો. 2 કંડિયા જ હતા. એ 18 વર્ષનો જેને મોટો કર્યો નવગણને, અને છતાંય એને ગાદીએ બેહાડી દીધો. ને તેદી નહોતા કહેવાળા કે ભાઈ આપણે એકાદા ગમે એને બેહાડી દે, નહીં, કરી આયર છે બાપ. સમજી ગયા ને? મોત વાલું કરી લે, પણ બોલ્યા પછી આયરનો દીકરો બીજું બોલે નહીં. આ આયરના લક્ષણો છે બાપ, કારણ કે અહિનાગનો પરિવાર છે. બીજું કે પાતાળ લોકમાંથી ના આવે, અને અમારો નહોતો, આ તો આદિ અનાદિથી નાતો છે, આજકાલનો નથી. તમે ભેળા છે, ભાણેજ તરીકે છે. એમ અમુક માણસને ખબર નથી, પણ અમુક શબ્દો બોલે છે ને આ શોખ કરવો જોઈએ. સમજી ગયા ને તમે? એટલે અમુક શોખ કરતા નથી. એટલે કીધું છે ગમે દુનિયા જાકારો દે અને આહિર આવકારો દે છે. આજની તારીખમાં એવા આહિરો પડ્યા છે બાપ, કે મેં તમને કીધું છે ને કે ટકનું લઈ આવીને ખાતા હોય 5 મહેમાનને હાથવે છે. આજની તારીખમાં જ છે, ભલે બીજા આપતા છે એવું નથી, પણ આયરની આજની તારીખમાં હજી દાતારી છે અને રહેવાની છે. એમ આજની તારીખમાં છે. અમે એને બિરદાવી છે કે ભગવતી મોરલીધર, કાળિયો ઠાકર અને મા કુળદેવી રવેશી અને મોગલ એને આવા ને આવા કાર્ય કરતા રહીએ, અને ખૂબ ઉપયોગી આવ્યા જ છે, બધાને આવ્યા છે અને આવતા રહીએ. એવા મા મોગલને પ્રાર્થના કે હે મામા, તમને માતાજી રવરાય રવેશી, મોગલ, કાળિયો ઠાકર ખૂબ સુખી રાખે અને ખૂબ લાંબી આવેશ દે. આજ પરિવાર છે, આજ એમનો કહેવત છે ને, પંખીડાનો મેળો રે રે રે, બેઠો એક ઝાડવે રે, માટે ઘડીવાર કરશો નહીં કલેશ, મીઠું જોલું લેજો રે રે રે, તા તો હમણાં હુરજ છે. એમ આજનો જારિયા પરિવારનો આ પંખીનો મેળો એક વડ હેઠે ભેળો થયો છે. વડ એટલે મંડપા, એને આપણે જે ભાષામાં કહે, એક સાંયે બેઠા છે અને પરિવારો, હગા વાલા, ભાણેજો, ભાણેજાના ભાણેજો, હગા વાલા સહિન, મિત્રો, ભાઈબંધ, દોસ્તાર બધા આવી અને ભાગવત જે કથાનું રસપાન કરી રહ્યા છે ભૂદેવ, એને ખૂબ ખૂબ માના આશીર્વાદ છે. અને આ જારિયા પરિવારને ઉપર ખૂબ ખૂબ મોગલના આશીર્વાદ છે. માતાજી એને સુખી રાખે, આવા આશીર્વાદ છે બાપ. ગાયની સેવા એ છે બાપ કે ભલે જે રાખતાય કૂતરા રાખે, હું કોઈ વિરોધ ન, કૂતરા રાખતાય રહીએ, પણ ગાયને રાખાય. કારણ કે હવારમાં મોટું ગાનું જોવું ને 33 કોટીનો વાસ છે. કૂતરું વાડીએ રાખાય, ફાર્મમાં રાખાય અને બોર્ડરમાં જ રાખાય. ઘરે હવારમાં ઉઠો એટલે ગાનું મોટું જુઓ તો તમારો દિવસ સુધરી જાય. બીજું કે આપણી બેન દીકરી હોય કે આપણા દીકરાના ઘરના સારા દિવસોથી ગાયનું દૂધ પીવાથી બાળક દૂધના ફીણ જેવા થાય. એનું મોટું જોવાથી રોગ લાગુ નથી થતો. આ વિજ્ઞાને સાબિત કરી છે. આ ગાયનું દૂધમાં એટલી તાકાત છે, ગાના જેને કહેવાય કે ગૌખોળમાં પણ એટલી તાકાત, એને ગૌખોળ અમે કહી છે, એમાં એટલી પણ તાકાત છે. ગાના માથે હાથ ફેરવવાથી રોગ વહી જાય છે.
તો ગાને બને ત્યાં સુધી સાચી વસ્તુ ખવડાવી. એઠવાડો કોઈ દી ન ખવડાવે, કારણ કે એઠવાડો ખવડાવવાનું એ દૂધ આપણે ખાઈ તો રોગ થવાનો શ્રાપ લાગે છે ગાનો. તો ગા છે વિશ્વની વંદનીય છે, જગતની માં છે, એને આપો તો સારું ખવડાવો. નાખવું એમ નહીં કહું ગાયું મારે ચોરો નાખવો નહીં, આપવો છે. તો આ શબ્દ વાપરો આપણી પરંપરા છે, જે આપણે ભાગવતમાંથી જાણવા મળે છે અને મળતી આવે છે. તો આપણે જોવાનું છે. અને કારણ કે આ સજ્જુગ અહીંયા હજારો માણા બેહી અને સાંભળી છે આ સજ્જુગ, અને બગડા સટો બોલે અને કળજુગ કહેવાય. પણ આ તો ભારત ખંડ છે, એમાં ખાસ કરીને ગુજરાત કરીને ખાસ કરી એને જેને કહે કે મજો કોઠો, એમાં મોરબી ભલા માણે આની શું વાત કરવી, આ સંતોની વાત શું કરવી, આ જેને કહેવાય આના દાતરોની હું વાત કરું, આના માનવીયને હું કરવી, કે એવા ને એવા એનામાં જેને કહેવાય જે સત્ય સરવાણી ડૂકી નથી અને મા મોગલ ડૂકવા નહીં દે, અને આવા ને આવા કાર્ય કરે એવા મા મોગલને એના આશીર્વાદ છે. બાપ જય મોગલ, જય મણિધર, જય વડવાળી. નમસ્કાર. સામતભાઈ ઝારિયાના સુપુત્ર નિર્મલભાઈ ઝારિયા આપણી સાથે જોડાયા છે. ત્યારે જે ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે એ અંગે અને આજે ગબરાવાળા બાપુએ પણ અહીંયા હાજરી આપી હતી, એ અંગે આપ જીવના કલ્યાણ અર્થે અને પિતૃઓના મોક્ષ અર્થે અમારા પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે, જેને અનુલક્ષીને આજે કબરાવ ધામથી બાપુશ્રી આશીર્વાદ દેવા પધાર્યા હતા. અમે તો એવું માનીએ છીએ કે સાક્ષાત મા મોગલ અહીંયા પધાર્યા હતા, એમનો આશીર્વાદ મેળવ્યો, ખૂબ ખૂબ રાજી થયા, મંગલમય થયા, અને એમનો આભાર વ્યક્ત કરું છું. અને જે બાપુએ વાત કરી ગાયું માટેની, તો અમે ડાયરામાં નક્કી જ કર્યું હતું, જે રાજબાના ડાયરાનો કાર્યક્રમ હતો, કે એમાં જે કાંઈ રકમ ભેગી થાય એ અમે ધર્મ કાર્યમાં જ વાપરવાના છીએ. એમાં ગાયોનો પણ હિસ્સો હશે અને ગાયો માટે જરૂરથી આપશું, એવું અમારા પરિવારે નક્કી કર્યું છે. ખૂબ ખૂબ આભાર આપનો, ધન્યવાદ. રોજના 1200થી 1500 માણસો જમે છે અને રોજનું 2000 માણસ કથાનું શ્રવણ કરે છે. આમ કહેવાય છે કે મોક્ષનું અંતિમ ભાગવત સપ્તાહ કહેવાય છે, કે ભાગવત સપ્તાહ સાંભળ્યા પછી દુર્ગતિને માણસ નથી પામતો, બીજો જન્મ નથી લેતો ને મોક્ષને પામે છે. એ હેતુથી આ કાર્ય કર્યું છે. અને જેટલા વ્યક્તિઓ વધુ ને વધુ સાંભળશે એ બધા જીવો માટે કલ્યાણકારક છે. જી ખૂબ ખૂબ આભાર. જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે.